જો હવે 5.7 એક્સરસાઇઝ તરફ જઈશું. 5.7 મેઇન શું છે? દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે કે બે વાર વિકલન કરવાનું. બહુ સિમ્પલ છે, કે એમાં નવું નથી, એટલે મેં તમને દાખલા સાથે શીખવાડવાની કોશિશ કરીશ. અંગ્રેજીમાં પહેલાં લખો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વાયનું એક્સ સાપેક્ષ ડીવાય બાય ડીએક્સ. વધારે ના પડે તો એક્સ સ્ક્વેરનું 2x, 3xનું 3 અને 2નું 0. અંગ્રેજીમાં પાછું એકવાર લખું તો કે અગેન તમે લખજો ફરીથી એક્સ સાપેક્ષ વિકલન કરતા. અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. જે નવું શીખવાડવા જેવું છે તે આ છે છોકરાઓ, ડી બાય ડીએક્સ ઓફ dy બાય dx. ડી બાય ડીએક્સ ઓફ dy બાય dx એને શું લખાશે? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. એટલે હવે મેં એક સ્તર વધારે લખીશ, ડી બાય ડીએક્સ ઓફ dy બાય dx. આને ફરી વિકલન કરવાનું, આને એટલે કોને? 2x પ્લસ 3 ને. ડી બાય ડીએક્સ ઓફ dy બાય dx શું લખાશે? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. 3 નું 0 અને 2x નું 2. એટલે ટૂંકમાં જે તમને માહિતી આપવામાં આવે એ માહિતીને તમને કેટલી વાર વિકલન કરવાનું? 2 વાર. એટલે આ જે છે તમારો પહેલા પ્રશ્નનો જવાબ થશે. બીજા પ્રશ્ન તરફ જઈશું. તો કે બીજો પ્રશ્ન શું કહે છે? આમ દરેક દાખલામાં દ્વિતીય વિકલન જ કરવાનું છે. y equals to x raised to 20. y equals to x raised to 20. તો મેં એમ કહીશ, પહેલા એવું લખાશે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. y નું x સાપેક્ષ dy બાય dx. 20 ને નીચે ઉતારો તો x raised to 19. હજુ એકવાર વાક્ય લખો કે અગેન differentiate with respect to x. તો d by dx of dy by dx. હવે 19 નીચે આવશે ને, 19 માંથી 1 જાય તો 18. એટલે આ બનશે d સ્ક્વેર y by dx સ્ક્વેર. અને 380 x raised to કેટલા થશે? 18. એટલે આ જે આવશે તે બીજા દાખલાનો જવાબ છોકરાઓ. મેં સમજો ત્યાં સુધી ઠીક છે. હવે ત્રીજા તરફ જઈશું. દરેક કિસ્સામાં તમને વિકલન કેટલી વાર કરવાનું છે? 2 વાર. ત્રીજો ક્વેશ્ચન તરફ જઈએ તો y equals to x into cos x. મેં લખીશ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. x સાપેક્ષ વિકલન. y નો x સાપેક્ષ dy બાય dx. પણ અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. ગમે તે એક અચળ એટલે x અચળ રાખો, cos x નું વિકલન. cos x અચળ d બાય dx of x. હવે y નો x સાપેક્ષ dy બાય dx. cos x નું વિકલન માઈનસ sin x. x નો x સાપેક્ષ 1 એટલે cos x into 1. એટલે dy બાય dx equals to minus x sin x અને વત્તા કરીને તમે લખશો cos x. મને તો દ્વિતીય વિકલન જોઈએ એટલે તમે ગુજરાતીમાં લખશો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા. અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો d બાય dx of dy by dx. માઇનસ તો કાઢી લો અને મેં એમ કહું કે d by dx of x sin x plus d by dx of cos x. એટલે આ બનશે d સ્ક્વેર y by dx સ્ક્વેર. માઇનસ સાઇન રહેવા દો. આ બે પર ગુણાકારનો નિયમ. જો x અચળ તો sin નું cos. sin x અચળ, x નું x સાપેક્ષ શું થશે? 1 અને cos નું વિકલન માઇનસ ઓફ sin x. હવે મેં એક સ્ટેપ થોડો ઝડપથી લખું તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. માઇનસ સાઇન અંદર લઈ જાય એટલે x ઇન્ટુ cos x, sin x ઇન્ટુ 1 sin x અને આગળનો માઇનસ એટલે માઇનસ ઓફ sin x અને આ થશે પાછો માઇનસ sin x. એટલે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ ઓફ x cos x અને સાથે આવશે માઇનસ 2 sin x. એટલે માઇનસ sin x કેટલી વાર થઈ જશે? 2 વાર. એટલે આનો જવાબ આવશે માઇનસ x cos x માઇનસ ઓફ 2 sin x. હવે છોકરાઓ ચોથા ક્વેશ્ચન તરફ જઈએ. તો ચોથો ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન નંબર 4. y equals to log x. તો ફરીથી એકવાર ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. મેં કહું કે y નું x સાપેક્ષ વિકલન શું થશે? તો કે dy બાય dx અને log x નું થશે 1 by x. ફરી એકવાર લખો કે અગેન ડિફરન્સ એટલે ફરીથી x સાપેક્ષ વિકલન કરતા. એટલે d by dx of dy by dx
તો d by dx of 1 by x, હવે મેં એમ કહું કે d square y by dx square અને 1 by x નું વિકલન થશે -1 upon x square. 1 by x નું વિકલન મેં શીખવાડ્યું છે -1 upon x square. હવે છોકરાઓ દાખલા નંબર કયા પર જઈશું? 5 પર. પાંચમો ક્વેશ્ચન શું કહે છે? તો કે પાંચમો ક્વેશ્ચન, તો y equals to x cube into log x. y equals to x cube into log x. मैं हमको क्या differentiate with respect to x. y નો x સાપેક્ષ dy by dx. અહીંયા ગુણાકારનો નિયમ કયા? x cube into log x પર. x cube અચળ d by dx of log x. log x અચળ d by dx of x cube. dy by dx x cube log x નું 1 by x. log x as it is અને x cube નું વિકલન થશે 3x square. અહીંયાથી એક x જશે તો dy by dx શું થશે? x square. 3x square ને આગળ લો અને પછી લખો log x. આ તો પહેલું વિકલન આવ્યું, આપણે દ્વિતીય વિકલન એટલે બે વાર જોઈએ એટલે મેં લખીશ again differentiate with respect to x. તો કે d by dx of dy by dx. अच्छा छोकरा आ डायरेक्ट लखिए छे x स्क्वायर નું 2x 3 ને બહાર કાઢો અને x સ્ક્વાयर * log x પર ગુણાકારનો નિયમ. x સ્ક્વાयर અચળ તો d by dx of log x. log x અચળ તો d by dx of શું થશે? x સ્ક્વાयर. આ બને છે d square y by dx સ્ક્વાयर. સમજો છો? અને હવે આ 2x 3 બાર આ x સ્ક્વાयर as it is log x નું 1 by x. log x as it is x સ્ક્વાયર નું 2x. હવે જેટલો મેં સમજ્યું ત્યાં સુધી અહીંયાથી જો છોકરાઓ આટલે આવી જઈશું તો કે આટલેથી x x કેન્સલ થશે, એક x ને કેન્સલ કરો એટલે તમારું જે પદ આવશે જો 2x પહેલો as it is d square y by dx square. મેં કો 2x as it is આ 3 ને હમણાં બહાર રાખો, એક x જશે એટલે x square by x x 2x into log x. હવે મેં એમ કહો 3 ને અંદર લઈ જાઓ એટલે 2x plus 3x 2x into log x એટલે 5x plus 2x into log x. અહીંયાથી x કોમન નીકળશે એટલે 5 plus 2 log x. લા મળશે તે પાંચમા ક્વેશ્ચનનો જવાબ જરા ટેલી કરી લઈશું છોકરાઓ આપણે.
જો છઠ્ઠો જે ક્વેશ્ચન છે તે થઈ એના તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 6. Question number 6. Y equals to छठो question e raised to x into sin 5x. મેં કહો કે આમાં ગુણાકારનો નિયમ પણ છે અને સંયોજિત વિધેયનું વિકલન છે. તમે લખશો x સાપેક્ષ વિકલન, y નો x સાપેક્ષ વિકલન dy by dx. હવે આ પેપર ગુણાકારનો નિયમ તો e raised to x અચળ d by dx of sin 5x sin 5x અચળ d by dx of e raised to x. હવે મેં એમ કહું કે sin 5x ના વિકલન માટે સંયોજિત વિધેયનો નિયમ એટલે એમ કહું કે 5x ને શું માની લો x, 5x ને શું માની લો x, તો sin નું વિકલન શું થશે cos x into d by dx of ધારેલો x કયો થશે 5x. sin 5x અને e raised to x નું વિકલન શું થશે e raised to x. આ છોકરાઓ વારંવાર સરે કહ્યું છે 5x નું x સાપેક્ષ વિકલન શું થશે 5. તે 5 ને આગળ લઈ લો, એ 5 ને આગળ લઈ લો અને સાથે સાથે sin 5x into e raised to x, sin 5x into e raised to x આ કિંમત બરાબર શું બનાવી દો y. મેં અત્યારે લખી આપું તો કે કારણ કે e raised to x into sin 5x એના બરાબર e raised to x આગળ sin 5x બરાબર y. આ બને છે y dy by dx. સોરી, હવે મેં એમ કહું મેં આવું વાક્ય લખીશ કે again differentiate with respect to x, x સાપેક્ષ વિકલન તો d by dx of dy by dx 5 ને બહાર રાખો અને આ બે પર ગુણાકારનો નિયમ તો e raised to x અચળ d by dx of cos 5x અચળ d by dx of e raised to x અને y નો x સાપેક્ષ વિકલન dy by dx. ઠીક છે, d by dx of dy by dx એ બનશે d square y by dx square e raised to x. અહીંયા પાછું સંયોજિત વિધેય વાળો નિયમ લાગશે એટલે 5x ને શું માની લો x, તો cos x નું વિકલન થશે minus sin x, બોલીશું x લખીશું ધારેલો x કયો 5x તો d by dx of 5x. આ cos 5x as it is e raised to x નું e raised to x અને આ થશે dy by dx. હજુ આગળ ચાલો તો 5, હવે આ માઈનસ આગળ લઈ લો અને એમાં એક સ્ટેપ વધારે 5x નું શું થશે 5, આ માઈનસ આગળ એટલે આ માઈનસ 5x નો 5 પછી e raised to x sin 5x cos 5x e raised to x અને હવે dy by dx ની કિંમત મેં મૂકી આપું છું. છોકરો dy by dx મેં પહેલો શોધેલો તે આ હતો, dy by dx પહેલો શોધેલો તે આ હતો. આને કહીએ તો એ ચાલશે. અત્યારે dy by dx ની કિંમત જોઈએ જ ને તો આ મૂકી દો dy by dx ની કિંમત 5 e raised to x cos 5x plus y. આમાં એ સર થોડો અપડેટ કરશે. આ 25 e raised to x sin 5x 5 cos 5x e raised to x 5 e raised to x cos 5x અને y ની પણ કિંમત મૂકી દો તો કે e raised to x sin 5x આ y ની કિંમત. સાદું રૂપ પર ધ્યાન આપીએ તો આ ઓછા 25 અને આ કેટલા છે આ sin વાળો એક જ છે એટલે એક જશે એટલે ઓછા 24 e raised to x sin 5x. આ 5 અને આ 5 કેટલું થશે 10 e raised to x into cos 5x. હવે આ બેમાંથી કોમન જે નીકળે છે તે e raised to x સાથે બીજું શું નીકળશે 2 એટલે 2 e raised to x આ ધનને આગળ લઈ લો એટલે 5 cos x minus 2 કોમન છે એટલે -12 sin 5x. એક વખત ઈચ્છા છે કે જવાબ થોડો ટેલી કરી લઈએ જેના કારણે કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ગણતરીની ભૂલ હોય તો ક્લિયર થઈ જાય છોકરાઓ. ક્વેશ્ચન નંબર
5.7 નો 6 છે. ઓકે 2e raised to x 5 cos x cos 5x minus 12 sin 5x. જવાબ બરાબર છે. પણ સર એકવાર ફરીથી સમજાવી આપે છે. જો શરૂઆત અહીંયાથી થઈ, આ બે પર ગુણાકારનો નિયમ, e raised to x અચળ d by dx of sin 5x sin 5x અચળ d by dx of e raised to x. આમાં બે વસ્તુ છે, ગુણાકારનો નિયમ પણ છે, સંયોજિત વિધેયનું વિકલન છે. 5x ને x માનો, e raised to x as it is, cos x નું sin x નું cos x અને d by dx of ધારેલો x 5x નું. અહીંયા પાછું sin 5x as it is પણ e raised to x નું e raised to x. 5x નું વિકલન 5 એને આગળ લઈ એટલે 5 e raised to x cos 5x અને આ કિંમત y બરાબર. અને બહુ તકલીફ ન પડે બે વાર એટલે આને આવું છોડી દીધું. પછી ફરીથી x સાપેક્ષ વિકલન 5 બાર e raised to x અચળ d by dx of cos 5x, પછી cos 5x અચળ d by dx of e raised to x અને y નો x સાપેક્ષ dy by dx. હવે આગળ ગયા તો 5x ને x માનો, સંયોજિત વિધેયનું વિકલન cos નું માઈનસ sin અને d by dx of 5x, આ e raised to x નું e raised to x. હવે આગળ ગયા તો 5x નું 5, આ sin 5x નો માઈનસ sin આગળ, આટલે આવતા dy by dx ની કિંમત મૂકી. જો ફરી એકવાર મેં આને અંડરલાઈન કરું છું, dy by dx ની આ કિંમત મુકાય એટલે dy by dx ની કિંમત, અને આટલેથી આટલે આવતા પાછું y ની કિંમત મુકાઈ ગઈ, અને પછી બધું સાદું રૂપ આપીને કોમન કાઢેલું છે. જોઈ લો. ઓકે, હવે 7 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. છે તો લગભગ આવો છોકરાઓ, પણ ગણતરી થોડી આના કરતાં થોડી કદાચ વધારે હોઈ શકે. તો ક્વેશ્ચન નંબર 7, તો 7 નંબરનું ક્વેશ્ચન શું કહે છે? તો y equals to e raised to 6x, y equals to e raised to 6x into cos of 3x. હવે નિયમ તો એ જ છે, આમાં ગુણાકારનો નિયમ પણ લાગશે અને સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એ લાગશે. એટલે પહેલા આવું લખાશે x સાપેક્ષ વિકલન કરતા, તો y નો x સાપેક્ષ વિકલન dy by dx, e raised to 6x અચળ તો d by dx of cos 3x, cos 3x અચળ તો d by dx of e raised to 6x, dy by dx. હવે અહીંયા cos 3x ના વિકલન માટે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ, એટલે 3x ને x માનો, તો cos x નું વિકલન થશે માઈનસ sin x, બોલીશું x, લખીશું ધારેલો x, તો તરત જ d by dx of ધારેલો x બરાબર. cos 3x એવા ને એવા e raised to 6x ના વિકલન માટે, e raised to 6x ના વિકલન માટે તમને શું કરવું પડશે? તો કે 6x ને x માનવું પડશે. 6x ને શું માની લો? x. તો 6x ને અગર x માનશો તો e raised to x નું વિકલન e raised to x into d by dx of ધારેલો x. હવે ધારેલો x કયો છે? તો કે 6x. હવે આમાં 3x નું dy by dx, 3x નું વિકલન 3 અને આ માઈનસ સાઇન, તો આ માઈનસ સાઇન પછી 3 e raised to 6x sin 3x. 6x નું શું થશે? 6 cos 3x e raised to 6x.
જેટલું મેં સમજ્યું ત્યાં સુધી જો તો એક સ્ટેપ વધારે અને નહીં લખો તો એ ચાલશે. મેં એમ કહું અત્યારે સમજાવવા માટે કે તમે આ જે પદ છે cos 3x into e raised to 6x cos 3x into e raised to 6x એ કોના બરાબર થશે y. એટલે એનું સાદું રૂપ માટે મેં આવું લખીશ dy by dx equals to -3 e raised to 6x sin 3x plus 6 into y. I hope તમે સમજી રહ્યા છો. હવે મેં એમ કહું કે આગળ વધવા માટે મેં એમ કહીશ કે again ફરીથી x સાપેક્ષ વિકલન again differentiate with respect to x. તો d by dx of dy by dx હવે -3 બહાર કાઢી લો તો e raised to 6x અચળ તો d by dx of sin 3x અચળ તો d by dx of e raised to 6x બરાબર અને 6 બહાર નાખો તો d by dx of y. હવે d by dx of dy by dx this square y by dx square d by dx of sin 3x ના વિકલનમાં તે 3x ને x માનો 3x ને શું માની લો x તો હવે e raised to 6x તો એવો ને એવો sin 3x નું થશે cos 3x અને d by dx of 3x sin 3x as it is e raised to 6x ના વિકલન માટે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ તો 6x ને x માની લો તો e raised to x નો e raised to x into d by dx of ધારેલો x 6x 6 into dy by dx. હવે જો એક સ્ટેપ હજુ આગળ વધી જઈએ તો d square y by dx square -3 3x નું 3 તે 3 ને આગળ લઈ લો તો 3 e raised to 6x cos 3x 6x નું 6 એ 6 ને આગળ લો એટલે 6 e raised to 6x sin 3x વત્તા 6 into જો છોકરો dy by dx અહીંયા મેં મેળવેલું છે dy by dx મારા પાસે અહીંયા છે એટલે મેં એને અંડરલાઈન કરું છું અને કિંમત અહીંયા dy by dx ને કાઢીને મૂકીશ એટલે -3 e raised to 6x sin 3x વત્તા 6y ગુણાકાર શરૂ કરો તો 3 ટાલી 9 e raised to 6x cos 3x 18 e raised to 6x sin 3x -18 e raised to 6x sin 3x 6 36 અને એને ગુણ્યા y. હજુ આગળ વધતા પહેલા 9 e raised to 6x cos 3x 18 e raised to 6x sin 3x 18 e raised to 6x sin 3x 36 અને y બરાબર શું છે જો અહીંયા ધ્યાન કરો સર ફરીથી અંડરલાઈન કરે y બરાબર શું છે તો કે e raised to 6x into cos 3x e raised to 6x into cos of 3x. હવે મેં જે સમજ્યું જે પ્રમાણે તમારા સાથે વાત કરું તો છોકરાઓ કે હવે મારા પાસે cos વાળા કયા બે પદ છે અને sin વાળા આ મારા માનવા પ્રમાણે આ બે sin વાળા છે અને આ બે cos વાળા છે એટલે 36 માંથી 9 જાય 36 માંથી 9 જાય તો મારા માનવા પ્રમાણે 27 e raised to 6x cos 3x અને 36 e raised to 6x sin 3x કોમન શું નીકળશે 9 તો 9 e raised to 6x બહાર કાઢો એટલે 3 cos 3x -4 sin 3x આ જવાબ હોવો જોઈએ. એકવાર તમે જોઈ લો સરસ તમે જવાબ ટેલી કરી લો છો. બરાબર છે એકવાર જોઈએ તો સર શાંતિથી એકવાર સમજાવી આપે છે e raised to 6x into cos 3x આમાં બે વસ્તુ ફરી એકવાર ચાલશે સંયોજિત વિધેયનું વિકલન અને ગુણાકારનો નિયમ. પહેલા ગુણાકારનો નિયમ e raised to 6x અચળ d by dx of cos 3x cos 3x અચળ d by dx of e raised to 6x. આમાં સંયોજિતનો કન્સેપ્ટ લાગે છે એટલે એના પ્રમાણે 3x ને x માની લીધા તો cos નું માઈનસ સાઇન અને ધારેલા 3x નું વિકલન અહીંયા 6x ને x માનો તો e raised to x નું e raised to x d by dx of ધારેલો x 6x એટલે 6x નું 6 3x નું 3 આગળ લઈ લીધા માઈનસ સાઇન સાથે આ કિંમત y થાય એટલે y કરીને એને રહેવા દેવું
ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ઓછા 3 ને બહાર કાઢ્યા અને e⁻⁶x sin 3x પર ગુણાકાર નો e⁻⁶x અચળ sin 3x નો વિકલન sin 3x અચળ e⁻⁶x નો વિકલન આમાં 3x ના x તો sin નું cos અને 3x નું 3 આગળ લખાય ગયું 6x માં 6x અચળ બરાબર એટલે e⁻x નું e⁻x અને સાથે સાથે 6x નું 6 આ લખાયેલું છે. જ્યાં સુધી સવાલ આનો હતો તો dy/dx ની કિંમત મુકાય છે. આ જે છે તે dy/dx ની કિંમત છે છોકરાઓ. એ મૂક્યા પછી પાછો નીચે આવ્યો તો ગુણાકાર થયો અને આ જે કિંમત મુકાય તે y ની પછી cos વાળા બે પદ અને sin વાળા બે પદ સાથે ગોઠવી અને સરખું રૂપ આપ્યું છે. ઓકે હવે જો અમારી વાત સાંભળો ફટાફટ નીકળી અહીંયાથી અમારી વાત નીકળી અહીંયાથી હવે જો અમારી વાત સાંભળો મેં જે કહું તે એને આગળ બાબુ ખસા બાબુ હવે ક્વેશ્ચન નંબર 8 પર જઈશું 8 નંબરના ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? દરેક કિસ્સામાં તમને દ્વિતીય વિકલન જ શોધવાનું છે. તો y = tan inverse x. તો મેં એમ કહીશ કે કોશિશ કઈ રીતે થશે તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે y નો x સાપેક્ષ વિકલન dy/dx. વધારે ના જઈએ તો tan inverse x નું વિકલન 1/1 + x². મેં લખીશ કે અગેન differentiate with respect to x. તો d/dx of dy/dx તો d/dx of જમણી બાજુ પર 1/1 + x². જો હવે આમાં છે ને મેં લગભગ સંયોજિત વિધેયના વિકલનના કોઈ ધારે તો ભાગાકારનો નિયમ વાપરી શકે પણ મેં સંયોજિતના નિયમથી જાઉં. આ પૂરા નંબરને શું માની લો x. તો 1/x નું તો d/dx of dy/dx d2y/dx². આ 1 + x² ને x માનો તો 1/x નું વિકલન શું થશે -1/x². બોલજો x લખજો ધારેલો x. ધારેલો x કયો છે 1 + x². એટલે 1 + x² ને x માનો તો 1/x નું વિકલન -1/x². બોલવો x લખો ધારેલો x કયો 1 + x². તો * d/dx of ધારેલો x. તો હવે
આનું થશે 2x minus 2x upon આ બનશે આઠમાનો જવાબ. હવે છોકરા નવમાના તરફ જઈએ છીએ. એમાં આપણે આગળ વધી જઈએ. ક્વેશ્ચન નંબર 9. 9 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો y = log of log x. દરેક કિસ્સામાં દ્વિતીય વિકલન જ કરવાનું છે. y = log of log x. મેં કહો કે ફરીથી એકવાર શરૂઆત થશે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો y નું x સાપેક્ષ વિકલન dy by dx. અને અહીંયા જે નિયમ લાગે છે તે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. એટલે log x ને શું માની લેશો x. log x ને x માનશો તો log x નું વિકલન 1/x બોલજો x લખજો ધારેલો x into d by dx of ધારેલો x. હવે dy by dx 1 log x as it is અને log x નું વિકલન 1/x. તો dy by dx અને ક્રમથી લખો તો પહેલા x આગળ અને પછી લખો log x. હવે મેં એમ કહો કે મેં આવું કહીશ કે અગેન ડિફરન્શિએટ x સાપેક્ષ ફરી વિકલન કરતા. અને અહીંયા મેં આ જે કન્સેપ્ટ અહીંયા આપેલો એ જ કન્સેપ્ટ આપું છું. x log x ને શું માની લઉં છું x. તો પહેલા તો d by dx of dy by dx. હવે x log x ને x માનો તો 1/x નું વિકલન -1/x². બોલીશું x લખીશું ધારેલો x કયો તો કે x into log x એટલે ધારેલા x નું વિકલન. d by dx of dy by dx d2y by dx² -1/x log x to the whole square. હવે જો આના વિકલન માટે ગુણાકારનો નિયમ થોડી સર જલ્દી કરે તો x અચળ log x નું 1/x log x અચળ x નું x સાપેક્ષ 1 x કેન્સલ -1/1 plus log x. આ જે તમારો જવાબ નીકળે છે તે 9 નંબરના દાખલાનો. એટલે છોકરો હવે આપણે જઈએ છીએ 10 નંબરના ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 10 y = sin of log x. આમાં જે શરૂઆત થશે છોકરો તે સંયોજિત વિધેયના વિકલન માટે. એટલે log x ને પહેલા x માની લો તો પહેલા તો x સાપેક્ષ વિકલન લખવું પડશે. differentiate with respect to x. તો y નો x સાપેક્ષ dy by dx log x ને x માનેલો છે તો sin નું વિકલન cos x d by dx of log x log dy by dx log x નું વિકલન થશે 1/x. તો dy by dx cos of log x. હજો છોકરો આમાં તમે ધારો ને તો ભાગાકારની જગ્યાએ ગુણાકારનો નિયમ પણ આપી શકશો. આમાં ગુણાકારના નિયમથી જાઓ. એટલે મેં આવું વાક્ય લખીને આગળ વધીશ કે અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો d by dx of dy by dx આ પહેલું u બીજું v. માન લો કે cos of log x અચળ તો d by dx of 1/x 1/x અચળ d by dx of cos of log x. હવે આ બને છે d2y by dx². cos of log x as it is તો 1/x નું વિકલન -1/x². આ 1/x as it is આમાં પાછો સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. તો log x ને શું માની લો x. તો cos નું વિકલન -sin. અને જો સર થોડી ઝડપ કરે તો d by ચલો લખીએ છીએ d by dx of ધારેલો x કયો થશે log x. એટલે d2y by dx² માઈનસ સાઇન આગળ લો cos of log x એના નીચે x². આ માઈનસ સાઇન sin of log x આ x અને log x નું વિકલન 1/x. એટલે d2y by dx². x into x શું થશે x² મેં -1/x² બહાર કાઢું. યા તો કદાચ મને ચોપડીનો જવાબનું ધ્યાન છે એને આવું જ રાખ્યું છે -cos of log x upon x² -sin of log x upon x². જવાબ આ જ હોવો જોઈએ. ચેક કરી લઈએ છીએ આપણે.
એકવાર પેલા x સ્ક્વેર લસા લીધો હોય તો લઈને આપણે સાદું રૂપ આપી દઈશું. હા, x બસ ફક્ત માઈનસ કોમન કાઢીને x સ્ક્વેર લસા લીધો છે એટલે આ જવાબમાં આ રીતે છે, ઉપરથી માઈનસ કોમન તો cos of log x sin of log x અને x સ્ક્વેર આ રીતે લસા લીધો છે. આ 8, 9 અને 10 નંબરના 3 ક્વેશ્ચન છે. એકવાર જોઈ કેટલી 35 જોઈ લઈને પછી બંધ કરી દઈશું, પછી બીજા 10 લઈએ. ચાલશે? કેટલી મિનિટ થઈ? 35. બસ તો આ બંધ કર અને પછી પાછા અથવા એક લઈ લઈએ 45 મિનિટ. जो હવે 11 નંબરના ક્વેશ્ચન પર જઈએ છે. ક્વેશ્ચન નંબર 11. હવે 11 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં સાબિત કરવાનું છે કે જો y = 5 cos 3x -3 sin x, તો તમે ચોપડીમાંથી જોઈ લેજો, લખેલું છે સાબિત કરો કે d2y/dx² + y = 0. હવે આમ તો જે છે દાખલા એ જ છે, ડિફરન્શિએટ મતલબ એક તમે લખજો x સાપેક્ષ વિકલન કરતા dy/dx. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ છે જ, એટલે 3x ને શું માની લેજો x, 3x ને શું માની લેજો x, તો કે cos x નું વિકલન minus sin x d/dx of ધારેલો x. sin નું વિકલન શું થઈ જશે cos x. આગળ વધીએ તો 3x નું વિકલન શું થશે 3 dy/dx, 3x નું x સાપેક્ષ વિકલન 3 અને આગળનો 5 તો કે 15 sin 3x - 3 cos 3x. 3x ને x માનો, 3x ને x માનો તો cos નું માઈનસ સાઈન ધારેલો x d/dx of 3x અને 3x નું નીચે 3 લખી અને 3 * 5 શું કરી આપ્યું છે 15. ફરીથી લખીશ અગેન ડિફરન્શિએટ with respect to x. ફરીથી x સાપેક્ષ વિકલન d/dx of dy/dx. ફરી એકવાર સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે 3x ને શું માની લેશો x, તો sin નું વિકલન cos x into d/dx of ધારેલો x અને cos નું વિકલન minus sin x. હવે મેં એમ કહો d/dx of dy/dx d2y/dx², 3x નું 3 અને તમે જો ફરી અગાઉ પ્રમાણે 3 અને 15 × 45 cos 3x વત્તા ઓછા ઓછા વત્તા 3 sin x. હવે જે મેં સમજ્યું તે પ્રમાણે કહું તો છોકરાઓ અહીંયા જે કોશિશ કરવાની તે, અચ્છા એક પરિસ્થિતિ એ છે
કે અહીંયા 3x નથી, ફક્ત x છે. હવે જો રકમમાં ફેરફાર કરવી હોય તો પણ થઈ જશે, કરી જ કાર્ય છોકરાઓ. આમાં રકમમાં ફેરફારમાં એટલું કરીએ કે 5 cos x છે, 3x નથી છોકરાઓ, 3x નથી. અને આમાંય કંઈ બહુ મોટો ફરક ન પડે, પણ હવે આપણે cos x થી જ જવું છે તો વધારે દાખલો ઈઝી થઈ જશે. બે સ્ટેપમાં પટે એમ કહો તો એ ચાલે. જો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો y નું x સાપેક્ષ dy by dx, cos નું માઇનસ sin અને sin નું વિકલન cos x. મેમ કહો કે અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો d by dx of dy by dx છોકરાઓ sin નું cos અને cos નું શું થશે માઇનસ sin, તો આગળનો માઇનસ સાથે પ્લસ. આ થશે d square y by dx square, માઇનસ કોમન તો 5 cos x minus of 3 sin x. છોકરાઓ આ કિંમત પાછી y થશે, તો d square y by dx square equals to minus y, તો d square y by dx square minus y ને બાજુ પલટ કરો તો પ્લસ y. કમ્પ્લીટ થાય છે. કેટલી મિનિટ થઈ ગઈ? પેલું 3x થી પણ આવડ, પણ એમાં શું થાત કે કોઈ અહીંયા ગુણાંકમાં નંબર આવી જાય છોકરાઓ, એ 6y કે 3y એવો કંઈક આવી જાય, વધારે કંઈ નથી. એકવાર ફરીથી સર સમજાવે, cos નું માઇનસ sin, sin નું cos, ફરીથી ડિફરન્શિએટ કરો x ના સાપેક્ષ, sin નું cos, cos નું માઇનસ sin, આ બેમાંથી માઇનસ કોમન, આ y બને છે, માઇનસ y બાજુ પરત કરતા જે જોઈએ તેનું